નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરી ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં મહિલા અનામતની બેઠક 8 કરવામાં આવે. 7 બેઠકથી અનામતની ટકાવારી 28% થાય છે અને જો 7 બેઠક જ રાખવામાં આવશે તો તે સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન ગણાય. કારેલીબાગ અમિતનગર પાસે વધુ એક રક્ષિત કાંડ સર્જાયો હતો. બાળક સાથે બાઇક પર જતા દંપતીને સગીર કાર ચાલકે ફંગોળી નાખ્યા અને આ અકસ્માત કે જેને લઈને પોલીસ પોતે ફરિયાદી બની છે. જિલ્લા એસઓજીના પીઆઈને લીવ રિઝર્વમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. કોર્પોરેશનના પદાધિકારીઓની ટર્મ પૂરી થતાં નેમપ્લેટ ઉતારી લેવામાં આવી છે. બરોડા ડેરીની ચૂંટણીમાં સૌથી વધુ રસપ્રદ બનેલી ડેસર તાલુકાની કેટલીક દૂધ મંડળીઓમાં એકસાથે ઓડિટ શરૂ થતાં ચકચાર મચી છે. બોર્ડ પરીક્ષાની સાથે સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ કરવામાં આવી છે. 40 શિક્ષકોની ટીમ એક મહિનામાં 8000 જેટલી સીડીની ચકાસણી કરશે. પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાના દાવા વચ્ચે ઘરગથ્થુ એલપીજી બોટલના બુકિંગ માટે લોકોની ગેસ એજન્સીમાં દોડ. જેતલપુરના કાશી વિશ્વેશ્વર ટાઉનશીપમાં બીજા લગ્ન કરનાર માતા તેમજ તેના પતિ પર પુત્રએ કુહાડીના ઘા ઝીક્યા. વાઘોડિયા તાલુકાની યુનિવર્સિટી પારુલ યુનિવર્સિટી જેને સાયનાઇડ બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી, જેના કારણે ચકચાર મચી હતી. એક શિક્ષિકાના મોત બદલ એસટી નિગમને 46.64 લાખનું વળતર ચૂકવવા માટે આદેશ કરવામાં આવ્યો છે. ટ્રિબ્યુનલે ડ્રાઈવર અને મૃતક વચ્ચે 70-30ના રેશિયોમાં બેદરકારી નક્કી કરી. રાજસ્થાની ગેંગ 5 મહિનાથી સક્રિય હતી. ટ્રાન્સફરોમાંથી કોપરની ચોરી કરનાર જોગી ગેંગના 6 ઝડપાયા. વાયલી અને મકરપુરા વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા દબાણ હટાવવામાં આવ્યું અને રસ્તો પહોળો કરવામાં આવ્યો છે. સ્કૂલોના કર્મચારીઓના ફાઇલો આપવા આટાફેરા યથાવત છે. ડીઈઓ કચેરીએ સ્કૂલોને કરેલા પેપરલેસ વહીવટનો પરિપત્ર હજી પણ પેપર પર જ છે. પાણીપુરી ખાધા પછી મહિલાની તબિયત બગડી અને પછી મોત નીપજ્યું. એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. રાજ્યની 16,680 સ્કૂલોમાં આરઓ મશીનના મેન્ટેનન્સ માટે 41 કરોડનું ટેન્ડર 28 કરોડમાં નવા આવી જાય. સમગ્ર શિક્ષા વિભાગે ફાળવેલ ટેન્ડરથી સરકારને 28.90 કરોડ વધારે ચૂકવવા પડશે. રાજ્યમાં એલપીજી બુકિંગમાં 20%નો ઉછાળો થયો છે. હોટલોએ ઇન્ડક્શન ચૂલાની માંગ કરી. ફેક્ટરીઓ પર સંકટ આવી ગયું છે. સિરામિકને વધુ અસર થઈ રહી છે. લોકતંત્રની ગરિમા બચાવવા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. ગોગોઈ વિપક્ષનો પ્રસ્તાવ લોકશાહી પર હુમલો. રિજ્જુનું આ નિવેદન. ટીમ ઇન્ડિયાને મળશે 131 કરોડ. રોહિત બ્રિગેડ કરતાં 6 કરોડ વધુ મળશે. T20 વર્લ્ડ કપ, જેમાં 15 માર્ચે 5 ટીમનું સન્માન થશે. ઇન્ડિગોના સીઈઓ પીટર અલ્બર્ઝે રાજીનામું આપ્યું છે. યુદ્ધની અસર જોવા મળી રહી છે. એલપીજી પુરવઠો 30% ઘટ્યો છે. એર ઇન્ડિયાની ટિકિટ 399 રૂપિયા મોંઘી થઈ. ન્યુક્લિયર એમરજન્સીની તૈયારી કરી રહ્યા છે ખાડી દેશો. ચંદીગઢની દવા કંપની પાસેથી પરમાણુ આપત્તિમાં કામ આવતી 1 કરોડ કેપ્સ્યુલ વિશે માહિતી માંગવામાં આવી. અમેરિકા ઈરાન યુદ્ધ લાંબા સમય સુધી ચાલશે કે ટૂંક સમયમાં સમાપ્ત થશે તે અનિશ્ચિત છે. કોમર્શિયલ સિલિન્ડરોની અછતથી રેસ્ટોરન્ટ બંધ કરવા પડે તેવી સ્થિતિ છે. 1967ના બોટલના કાળા બજારમાં 2500 રૂપિયા થઈ ગયા છે. શહેરમાં ગરમીનો પારો વધતો જઈ રહ્યો છે. 41 ડિગ્રી તાપમાન નોંધાયું. 15 કિલોમીટર દૂર સિંધ રોડમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું. રેસ્ટોરન્ટની લિફ્ટમાં તબીબનો પરિવાર ફસાયો. સ્ટાફે કહ્યું તમે 50,000નું નુકસાન કરાવ્યું. ડાયરીમાં હિસાબ સર્વર ગોંચ પરોણા કરતા નેતાઓને પાઠ અને દરખાસ્ત જ દબાવી રાખવામાં આવી. નેતાઓ ફોટા પસંદ કરતા રહ્યા પણ ડાયરી આવશે કે કેમ તે અધ્ધરતાલ છે. ફતેગંજ સહિત 22 સ્થળો પર ચેકિંગ કરવામાં આવ્યું. ખાદ્ય ચીજોના 49 જેટલા નમૂના ખોરાક શાખાની ટીમ દ્વારા લેવામાં આવ્યા છે. ખોરાક શાખાની ટીમ ફતેગંજ સહિત આસપાસના વિસ્તારના રેસ્ટોરન્ટ, હોટલ અને ખાણીપીણીની લારીઓ પર પહોંચી હતી અને જ્યાં તપાસ કરવામાં આવી હતી. ટ્રેનોમાં દારૂ લાવીને સપ્લાય કરતો બુટલેગર રિયાઝ શેખ રેલવે પોલીસમાં 25 દિવસે હાજર થયો. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. દેશભરમાં હોટલ રેસ્ટોરાં ઉપર ગેસ લોકડાઉન મોટો સવાલ છે. ઇન્ટરનેશનલ ફ્લાઇટના ભાડામાં 15%નું ટોટિંગ વધારો થઈ ગયું છે. આ પશ્ચિમી જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની અસર છે. એશિયામાં અંધારપટનું જોખમ. 9 દેશોમાં ઉર્જા સંકટ. ઇંધણ બચાવવા આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે. ગેસ સંકટની વાત કરીએ તો ભારતનો 30% સપ્લાય ખોરવાતા સરકાર એક્શનમાં આવી છે. યુદ્ધને કારણે ભારતે બાંગ્લાદેશને 5000 ટન ડીઝલ મોકલ્યું. ભારત સરહદે રોડ રેલવેનું જાળ બિછાવશે ચીન. 2047 સુધીમાં ભારતીય સૈન્યના સંપૂર્ણ કાર્યકલ્પનું વિઝન જાહેર કરવામાં આવ્યું છે. શ્રીલંકામાં
પેટ્રોલમાં 22 રૂપિયાનો વધારો થઈ ગયો છે. ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચારનું પ્રકરણ, એનસીઆરટીની જાહેર માફી, આખું પુસ્તક જ પાછું ખેંચાય. રાહુલ ગાંધી ખેડૂતની દીકરીના લગ્નમાં સામેલ થયા. ગુરુગ્રામમાં માટી ધસી પડતા 7 શ્રમિકોના કરુણ મોત નિપજ્યા છે. જિલ્લા વહીવટીતંત્રે એક તપાસ સમિતિની રચના કરી છે. કેનેડા વર્ક પરમિટ વિઝા બનાવી આપવાના બહાને રણુના યુવક સાથે 4 લાખથી વધુની છેતરપિંડી કરવામાં આવી. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન શરૂ કરશે લેકેન એર વોચ પહેલ. સરદાર ભવન ટ્રસ્ટ દ્વારા લોખંડી પુરુષ પર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. સીબીએસઈનું મ્યુઝિકલ મેથ્સ પેપર ક્યુઆર કોડ સ્કેન કરતા જ રિક એસ્ટલીના ગીત પર વિદ્યાર્થીઓ પહોંચ્યા. ઈરાનના નવા સુપ્રીમ લીડર મોસ્તબા ખામની ઇજાગ્રસ્ત હોવાની ચર્ચા છે. એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. ઘરોમાં ચૂલા સળગતા રહે સુનિશ્ચિત કરવા કેન્દ્ર મેદાને આવ્યું છે. યુદ્ધના ધોરણે પગલાં ભરવામાં આવી રહ્યા છે. સુપ્રીમે કહ્યું, સરકાર કોવિડ વેક્સિનથી થયેલા નુકસાનનું પીડિતોને વળતર આપે. સાઇડ ઇફેક્ટ્સની તપાસ માટે એક્સપર્ટ પેનલની જરૂર નથી. હવે દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો સમય આવી ગયો છે. સુપ્રીમ કોર્ટે આ કહ્યું છે. મહિલાઓના અધિકારોના કથિત ઉલ્લંઘનને પડકારતી અરજી પર સુનાવણી. લોથી ઉદ્ભવતી મુશ્કેલીઓથી બચવા માટે વિધાનસભાને કામ કરવા સૂચના આપવામાં આવી છે. ઓમ બિરલા પર સદનની કાર્યવાહીમાં પક્ષપાત કરવાનો વિપક્ષે આરોપ લગાવ્યો છે. સ્પીકર બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ પર હાલ લોકસભામાં ચર્ચા ચાલી રહી છે. વાસણા રોડ પરના બંગલાઓના અડચણરૂપ ઓટલા તોડી પાડવામાં આવ્યા છે. વિવિધ વિસ્તારોમાં લારી ગલ્લા દૂર કરીને 4 ટ્રક સામાન પણ જપ્ત કરવામાં આવ્યો છે. કોર્ન ઓઇલ, પિઝા, સેન્ડવિચ સહિત ખાદ્ય પદાર્થોના 49 નમૂના ખોરાક શાખા દ્વારા લેવામાં આવ્યા છે. અલકાપુરી સહિત 4 સ્થળોએ કાર અકસ્માત સર્જાયા. શહેરના છેવાડે આવેલા સેવાસી વિસ્તારમાં કાર અને બાઇક વચ્ચે ટક્કર, જેમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત. અલકાપુરીમાં કાર દિવાલ સાથે ધડાકાભેર અથડાઈ, જેમાં પણ એકને ઈજા. સેવાસી પાસે પણ અકસ્માત. ગોત્રીમાં ઓસિયા મોલ પાસેનો કારનો ગંભીર અકસ્માત. એમ અલગ અલગ અકસ્માતો એક જ દિવસમાં સામે આવ્યા છે. રાજસત્તા કરતાં ધર્મસત્તાનું મહત્વ વધારે તેવું શંકરાચાર્યએ કહ્યું છે. સનાતન સંસ્કૃતિમાં રાજદંડ, રાજધર્મ, દંડનીતિ, અર્થનીતિ અને ક્ષત્રિય ધર્મ એ 5 રાજધર્મના પર્યાય છે. રાંધણ ગેસના સિલિન્ડર લેવા માટે ગેસ એજન્સીઓ પર ગ્રાહકો ઉમટી પડ્યા. વડોદરામાં ગેસ સિલિન્ડરનો પુરવઠો પર્યાપ્ત હોવાનો અધિકારીએ દાવો કર્યો છે. છેલ્લા 9 દિવસમાં 40 મેગાવોટ અને મધ્ય ગુજરાતમાં 260 મેગાવોટ માંગ વધી છે. વીજળીની ગરમીના કારણે વડોદરામાં વીજળીની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. બોર્ડની પરીક્ષાના 268 સ્કૂલોના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરવામાં આવી છે, જેના માટે 40 શિક્ષકોની ટીમ તૈયાર કરવામાં આવી છે. દેશની 20 થી 25 જેટલી મંડળીઓમાં ઓડિટને લઈને ભારે ચર્ચા જાગી છે. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. ઉનાળો શરૂ થઈ ગયો અને કોર્પોરેશનના મોટા દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે, કારણ કે શહેરમાં એક જ સ્વિમિંગ પુલ કાર્યરત છે, બાકીના 3 બંધ છે. બાકીના 3 સ્વિમિંગ પુલના જે સભ્યો છે તેઓને કારેલીબાગ જવાનો વારો આવ્યો છે. સેન્સેક્સની વાત કરીએ તો 639 પોઈન્ટ વધી સેન્સેક્સે 78,000નું સ્તર પરત મેળવ્યું છે. નિફ્ટી 24,250થી ઉપર બંધ થયું. ફેબ્રુઆરીમાં IMFમાં ઇક્વિટી પ્રવાહ 8% વધીને 25,977 કરોડ થયો. ગોધરા ખાતે વેલની ઉલટી એટલે કે એમ્બરગ્રીસને વેચવા માટે ફરી રહેલો શખ્સ, જેને ઝડપી પાડવામાં આવ્યો છે. પંચમહાલ જિલ્લામાં પહેલીવાર એમ્બરગ્રીસનો જથ્થો મળી આવ્યો છે. કેવડિયાના ડુમખલ ગામ અને તેના પોપટ વિશે વાંધાજનક ટિપ્પણીને લઈને વિવાદ સર્જાયો છે. MGVCLએ શુક્રવારે મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવનું આયોજન કર્યું છે. શાપર વેરાવળ GIDC ઝોનમાં ગેસ સપ્લાયમાં 50% કાપ મૂકવામાં આવ્યો. ઉત્પાદનને અસર થવાની ભીતિ છે. પોલીસ કંટ્રોલમાં જાણ કરનાર જ સ્થળ પરથી પીધેલો પકડાયો. ગોત્ર વિસ્તારમાં ચાલી રહી હતી દારૂ પાર્ટી અને જ્યાં પોલીસે રેડ કરી. અબજો રૂપિયાના સુરત અને સુરેન્દ્રનગર જમીન કૌભાંડોમાં કયા રાજકીય આકાઓ જવાબદાર? એક મોટો સવાલ. ગુજરાતમાં સરકારી વીજ મથકોના ભોગે ખાનગી વીજ કંપનીઓનો વિકાસ થઈ રહ્યો છે. વિધાનસભા વિરોધ પક્ષ કોંગ્રેસના આક્ષેપ છે. આજે નારી સંરક્ષણ ગૃહની દીકરી દીપાના ધૂમધામથી લગ્ન થશે. સવારે હસ્તમેળાપ અને ત્યારબાદ 4 વાગ્યે દીપાને વિદાય આપવામાં આવશે. $US સામે રૂપિયો 50 પૈસા વધી 91.85 પર બંધ થયો છે. સોલાર ઉર્જા વિકાસમાં ગુજરાત દેશમાં પ્રથમ બન્યું. 7 સોલાર પાર્કને મંજૂરી મળી. મણિનગરમાં 11 વર્ષીય વિદ્યાર્થીનીને અશ્લીલ મેસેજ કરનાર શિક્ષકને 3 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે.